તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના ફરી એકવાર આજના બ્રેકિંગ તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજના હવામાન સમાચારમાં આપણે વાત કરવાની છે તો ગુજરાતની નીચેના વિસ્તારોની અંદર દક્ષિણીય ભારતમાં જે બે મોટા ભૂકા કાઢતા ચક્રવાતો ગઈકાલે સર્જાયા હતા તેના વિશે દરરોજ આપણે માહિતી આપી રહ્યા છીએ। તો આ ચક્રવાત આજે ક્યાં પહોંચ્યું છે, ખાસ કરીને ગુજરાતથી કેટલું નજીક આવ્યું છે, ભારતના વિસ્તારોને અસર કરવાનું છે કે નહીં, આ દરેક માહિતી આપવાની છે આજના તાજા ફ્રેશ નવા વિડીયોની અંદર। તો બીજા નંબર ઉપર એક મિત્રો મોટો ખતરો અત્યારે ગુજરાત ઉપર ચાલતો આવતો જોવા મળી રહ્યો છે, તે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો, જેને લઈને મિત્રો જોઈ શકો કે ગુજરાતના અત્યારે એક વિસ્તાર ઉપર વાદળોના ઘેરાવા થવાની શરૂઆત થઈ ગઈ છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 3 દિવસ ગુજરાતમાં ખાસ કરીને કમોસમી વરસાદને લઈને આગાહી કરી નાખવામાં આવી છે। તો કોણે આગાહી કરી છે, આવી રહ્યા છે, આ દરેક માહિતી જાણવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો આ દરેક એક માહિતી આપણે સચોટ અને સાચી રીતે એક પછી એક મેળવવાની છે। તો દરેક માહિતી મિત્રો જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેક માહિતી જે છે તે મિત્રો તમને સંપૂર્ણ મળી જાય। તેની સાથે ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે તો કયા કયા ગામડાઓને તેની અસર થવાની છે અને કયા કયા ગામના અંદર ઝાપટાઓ જોવા મળશે તેના વિશે પણ મિત્રો એક ગામનું નામ લઈને જણાવવામાં આવશે આજના આ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આ દરેક સાચા અને સચોટ સમાચાર તમને મળી જાય। તો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। શરૂઆતમાં મિત્રો હું તમને જણાવી દઉં કે વાવાઝોડાની શું પરિસ્થિતિ છે। તો મિત્રો જે નીચે દક્ષિણીય ભારતના નીચેના જેટલા પણ વિસ્તારો છે, તો મિત્રો આ દરેક વિસ્તારોની અંદર ખાસ કરીને વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ હતું। અત્યારે મિત્રો જોઈ શકો 2 વાવાઝોડા ટૂંકમાં હતા, તેમાંથી મિત્રો એક વાવાઝોડું જે છે તે મિત્રો નબળું પડતું જોવા મળ્યું છે। અહીંયા તમે જોઈ શકો મિત્રો આ બંને વાવાઝોડા છે, તેમાંથી આ વાવાઝોડું એટલે કે જે જમણી બાજુનું આ વાવાઝોડું છે તે મિત્રો લગાતાર નબળું પડતું જોવા મળ્યું છે, જેને લઈને તેની કોઈ અસર જોવા નહીં મળે। અને બીજું મિત્રો જે આગળનું વાવાઝોડું છે તેની મિત્રો પવનની ગતિ તમે જાણીને ચોંકી જશો, કારણ કે આ બીજું જે વાવાઝોડું છે મિત્રો આગળનું, તેની મિત્રો ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાકના પવનની છે, જેને લઈને મિત્રો આ વાવાઝોડું જે પણ વિસ્તારમાં જશે તે વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ વધારે ખૂંખાર પવનો સાથે અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળવાના છે। પરંતુ મુખ્ય રાહતની વાત એ છે કે આ વાવાઝોડું ભારત તરફની દિશામાં હવે નથી રહ્યું, ભારતની ઝોનમાં હવે નથી રહ્યું, કારણ કે મિત્રો આ વાવાઝોડું જે પ્રકારે આગળ વધવાનું હતું તે જ રીતના થાઈલેન્ડ બાજુના ભાગોથી આગળ વધીને સિંગાપોર બાજુના ભાગોથી આગળ વધીને લગાતાર મિત્રો તમે જોઈ શકો કે તે મિત્રો આ રીતનું આગળ વધીને અહીંયા આફ્રિકાના દેશો તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેથી ગુજરાત અને ભારતના ઝોનમાંથી મિત્રો આ વાવાઝોડું એકદમ હવે આગળ ચાલી ગયું છે। પરંતુ આ વાવાઝોડું મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગર પરથી પસાર થયું છે, જેથી તેની થોડી ઘણી અસરો અહીંયા જોવા મળી છે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર, જેને લઈને મિત્રો અસરમાં પરિવર્તન જોવા મળશે, હવામાનમાં પરિવર્તનો જોવા મળી શકે। અને બીજા નંબર ઉપર મિત્રો જે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે તેને કારણે ખાસ મિત્રો અત્યારે જે છે તે હવામાનમાં મોટા ફેરફારો આવી રહ્યા છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ જે મિત્રો દરેક વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો, આ દરેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અસરો દેખાઈ રહી છે। તો આ દરેક અસરો મિત્રો લગાતાર હવે ભારત અને ગુજરાતની તરફ આગળ વધી રહી છે અને આ ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠા અને ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે, કારણ કે લગાતાર અમેરિકાના દેશો તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે, તેને લઈને 9, 10 અને 11 ફેબ્રુઆરીની આસપાસ ગુજરાત ઉપર મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેને લઈને વાદળ છાયું વાતાવરણ જોવા મળશે અને અમુક ભાગોની અંદર માવઠા અને વરસાદો નોંધાતા પણ જોવા મળી શકે છે। તો આવો મિત્રો એક પછી એક હવે વિસ્તારથી સમજી લઈએ કે કયા કયા ભાગોની અંદર આની અસર જોવા મળવાની છે અને ગુજરાતના કયા કયા ગામડા છે કે જ્યાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ અથવા તો માવઠાઓ જોવા મળવાના છે। તો મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ, સૌથી પહેલા મિત્રો આપણે સૌરાષ્ટ્રની અને સોરઠની વાત કરવાની છે, કાઠિયાવાડની વાત કરવાની છે કે કાઠિયાવાડની અંદર એટલે કે મિત્રો સૌરાષ્ટ્રની અંદર કયા કયા ભાગોની અંદર કયા કયા ગામડાઓની અંદર અસરો જોવા મળવાની છે। તો સંપૂર્ણ સૌરાષ્ટ્રને તો અસર નથી થવાની, પરંતુ મોટા ભાગના વિસ્તારો ઉપરથી અસરો થઈ જવાની છે, જેમાં વિસ્તારથી મિત્રો સમજીએ। સૌથી પહેલા શરૂઆત કરીએ અમરેલી જિલ્લાની સાથે। તો અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોની અંદર તમે જોઈ શકો ખાસ કરીને અસરો દેખાઈ રહી છે, જેમાં બાબરાથી લઈને લાઠી દામનગરના વિસ્તારો, બગસરા, લીલિયા, જાતરોડા, વાઘાણીયા, ચિત્તલ, દેરડીના વિસ્તારો, તેની સાથે કુંકાવાવ, નીચે આવે તો સાવરકુંડલાના વિસ્તારોથી લઈને રાજોલા, લીલિયા,
દુધાળાના વિસ્તારો અને ધારી પંથક આસપાસ પણ અહીંયા અમરેલી જિલ્લા ઉપર મિત્રો વાદળોની ગતિવિધિઓ દેખાઈ રહી છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર પણ તમે અહીંયા જોઈ શકો કે ખાસ કરીને ભાવનગર વલભીપુરના વિસ્તારોથી લઈને પાલીતાણાના વિસ્તારો, શિહોરના વિસ્તારો, તેની સાથે સાથે ગારિયાધાર, જેસર તાલુકો અને તળાજા પંથક આસપાસ પણ સારી કક્ષાના વાદળો છે ભાવનગર જિલ્લામાં, જેથી આ વિસ્તારોની અંદર પણ આપણને સારી કક્ષાના ઝાપટા અથવા તો માવઠાઓ જોવા મળી શકે છે. વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ જિલ્લાની અંદર પણ જોઈ શકો સાળંગપુરથી લઈને બરવાળા, ધંધુકાના વિસ્તારો, રાણપુરના વિસ્તારો, તો ગઢડા, વલભીપુર ઉપર બોર્ડરના વિસ્તારો, ઢોળા અને ઢસાની બોર્ડર, બાણગઢના વિસ્તારો સુધી મિત્રો બોટાદ જિલ્લા ઉપર મિત્રો વાદળોનો એક ઝુંડ પસાર થઈ રહ્યો છે, જેથી સંપૂર્ણ આ બોટાદ જિલ્લા ઉપર મિત્રો ખાસ કરીને વરસાદની સિસ્ટમો, કમોસમી માવઠાની સિસ્ટમો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે છે તે મિત્રો બનતી તમને જોવા મળી શકે છે. ત્યાંથી આ બાજુ મિત્રો વાત કરી લે રાજકોટ જિલ્લા આસપાસ તો જોઈ શકીએ રાજકોટની અંદર શાપર, વેરાવળથી લઈને ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટા, ધોરાજી પંથક, તેની સાથે વિછિયાના વિસ્તારોથી લઈને સરદાર, ચોટીલા અને થાણગઢ સુધીના બોર્ડરીય ભાગો સુધી અહીંયા સારી કક્ષાના માવઠા અથવા તો ઝાપટાઓ બની શકે. તેની સાથે દરિયાકાંઠે જામનગર અને મોરબી જિલ્લાની વાત કરીએ તો જોઈ શકીએ ધાંગધ્રાથી લઈને હાલાવાડ, કુડા, સુરેન્દ્રનગર, માલીવા, મોરબી, નવલખીના વિસ્તારો, વાંકાનેર, સાવડી, ધરોલ, થાણગઢના વિસ્તારોથી લઈને જામનગર બોર્ડર, જામનગર, ખંભાળિયા, લાલપુર, કાલાવાડ, આ દરેકે દરેક પંથકોની અંદર દરેકે દરેક તાલુકા ઉપર મિત્રો અસરો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીંયા સારી કક્ષાના માવઠાઓ બની શકે છે. તેની સાથે મિત્રો હવે વાત કરવાની છે સૌરાષ્ટ્રના જે નીચેના વિસ્તારો રહેલા છે, જેમ કે જુનાગઢ અને ગીર સોમનાથ બોર્ડરના વિસ્તારો, તો આ દરેક વિસ્તારો વિશે જાણી લઈએ. તો જુનાગઢ અને ગીર સોમનાથની બોર્ડરીય ભાગો ઉપર પણ સારી કક્ષાના માવઠાઓ બની શકે, કારણ કે અહીંયા જોઈ લઈએ તો તુલસીશ્યામથી લઈને તાલાળા, ગીર, કોડીનાર, તુલસીશ્યામ, ઉના, વેળાવળના વિસ્તારો, તેની સાથે માંગરોળ, તેની સાથે વિસાવદર, ધારીના વિસ્તારો, આ દરેક ભાગોની અંદર સારી કક્ષાના વાદળોને કારણે માવઠાઓ બની શકે. જો કે મિત્રો તમને જણાવી દઈએ તો પ્રોપર જુનાગઢ જિલ્લો, પોરબંદર અને દ્વારકા આ 3 જિલ્લા ઉપરથી મિત્રો ઓછા વાદળો પસાર થવાના છે, જેથી અહીંયા વરસાદના ચાન્સ એટલે કે શક્યતાઓ ઓછી જોવા મળવાની છે. સૌરાષ્ટ્ર બાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા ઉપરથી વાદળો સારા ગુચ્છામાં પસાર થઈ રહ્યા છે, જેથી ખાસ ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ આ 4 જિલ્લાઓ ઉપરથી મિત્રો વાદળોનું પરિવહન પસાર થવાનું છે, જેથી અહીંયા સારી કક્ષાના વાદળો આપણને પસાર થતા જોવા મળી શકે છે. તેમાં પણ વિસ્તારો વિશે સમજીએ તો વિસ્તારોમાં પણ મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને મોઢેરા સૂર્ય મંદિરથી લઈને આસપાસના દરેક વિસ્તારો, જેમ કે ચાણસમાના વિસ્તારોથી લઈને હારીજ, રોડા, રાધનપુર, સાંતલપુર, સિદ્ધપુર, વડનગર, તેની સાથે સાથે દિયોદર, તેની સાથે હારીજ, ત્યાંથી ઉપર જઈએ તો દિયોદર, સુઈગામ, થરાદ, ધાનેરા પંથક, ડીસા, ભાટસણ, પાલનપુર, સિદ્ધપુર, આબુ અંબાજીના વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, ઈડરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા દરેક વિસ્તારોની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને માવઠાઓ બનતા જોવા મળી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે. તેની સાથે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી લે તો મધ્ય ગુજરાત ઉપર પણ સારું પ્રેશર, સારી ગતિવિધિ, સારા વાદળોને કારણે વિસ્તારો જોઈ લે તો ખાસ કરીને દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ અને આસપાસના દરેકે દરેક વિસ્તારો, જેમ કે ખાસ કરીને બાલાસિનોર, ડાકોર, મહુધા, બાપુનગર આ દરેક વિસ્તારો ઉપર મિત્રો વાદળોની ગતિવિધિ દેખાઈ રહી છે, જેથી વાદળો હોવાને કારણે આ વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે તેવું અમારું અનુમાન. ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ અને નવસારીમાં ઓછા વાદળ છે, જ્યારે સુરતના ઉપરના વિસ્તારોમાં સારી કક્ષાના વાદળો છે, જેમ કે વ્યારા, બારડોલી, સુરત, કોસંબા, વાંકાળ, ઉમરપાડાના વિસ્તારોથી લઈને ડેડિયાપાડા, ભરૂચ, દહેજ, શિનોર, કરજણ, ત્યાંથી ઉપર જઈએ તો તનખાળાના વિસ્તારો, બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, વડોદરા, કરજણ, જંબુસર, ખંભાત, બોરસદ, આણંદ અને તારાપુર લાગુના વિસ્તારો સુધી સારી કક્ષાના સારા માવઠા દેખાઈ રહ્યા છે. તદુપરાંત મિત્રો કચ્છ જિલ્લો છે, ત્યાં પણ મિત્રો સારી કક્ષાના વાદળો જોઈ શકો. સમગ્ર કચ્છ ઉપર દરેકે દરેક તાલુકાઓ પર મિત્રો અસરો જોવા મળી રહી છે અને ગતિવિધિઓને કારણે અહીંયા પણ મિત્રો લો પ્રેશરો બનશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો થશે, તો અહીંયા પણ સારી કક્ષાના ઝાપટા જોવા મળશે. તો મિત્રો આજના વિડીયોની અંદર દરેક સમાચાર, દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે. વાત કરીએ મિત્રો વાવાઝોડા વિશે તો તમને શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે આ વાવાઝોડાનું સંકટ હવે ટળ્યું છે, કારણ કે વાવાઝોડું
હવે ગુજરાત અને ભારતથી ઘણું બધું દૂર ચાલી ચૂક્યું છે, છતાં પણ તેની અસરોને પગલે અરબ સાગર અને બંગાળની ખાડી હજુ પણ એક્ટિવેટ જોવા મળી રહી છે. જો કે મિત્રો ટૂંક સમયમાં તે પણ શાંત થઈ જશે અને આવનારા દિવસોમાં ધીમે ધીમે હવે ઉનાળા તરફ ગુજરાત અને ભારત પ્રમાણ કરશે, જેને લઈને વિગતમાં વાત કરીશું આવનારા વિડીયોની અંદર, કારણ કે આ વિડીયો જે છે તે મિત્રો ખૂબ જ લાંબો થઈ રહ્યો છે. ટૂંકમાં મિત્રો આ વિડીયોની અંદર તમને આ માહિતી કામની અને ઉપયોગી લાગી કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. સાથે જ જો વિડીયો પસંદ આવ્યો હોય અને કામનો લાગ્યો હોય તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો, જેથી કરીને દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત અને શું માહિતી ગુજરાતની ચેનલના માધ્યમથી મળી જાય, કારણ કે આ ચેનલ ઉપર આપણે દરરોજ હવામાનના સમાચાર મેકતા હોઈએ છીએ. તો તમે આ વિડીયો કયા ગામથી જોયો તે પણ મને લખીને જણાવી દેજો. સાથે જ તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી તે દરેક લોકોને પણ સાચી માહિતી મળી જાય. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. અત્યાર સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.